ઘંટીબેન ને આરામ છે. દીક્ષિત કે આપણે આરામ કરવાનો નથી, આપણે કાળે કોયલ લઈને જવાનું છે બહારગામ. કીધું હાલો આ ઉપાડી. ત્યારે બહારગામ જઈને સીધું ખાધું નાગરવેલનું પાન ખાઈને ભાગ્યા સીધા આપણે વાડીએ ને લીલોડી વાડી જોઈને બહુ જોવાની મજા આવી ગઈ. કીધું જોવો તમે આ છે ભીંડો સરસ મજાનો, ના છે તલ પણ ઉભા છે. ત્યાં સમજો તરબૂચનો વેલોમાં તરબૂચ આવી ગયું. દીક્ષિત કે મારે આ બકરી આંક્યું છે. મેં કીધું ભાઈ બકરી નથી આંક્યું, આ નાની બદુડી રમાડતી. બદુડી રમાડવા માંડ્યો કે મને નહીં મજા આવતા લાગ. કીધું જો આમાં રમાડાય, હું પણ પાસે પી ગયો ને મારા હાથમાં ન રહે. એનો ઉતાર્યો કે મારું રેવાય દો કે ભાઈ તમારું ઉતારો. આપણે ગયા પડામાં નાના હરગવા આ વરના મોટા વરના ગયા વરના પછી જો ડોડા ઉતારી લીધા તો પછી એને ભઠ્ઠો જમાવ્યો પછી મીણા ડોડા પર ડોડા નાખવાનું. જો આવી રીતે શેકી અને ડોડો ખાવાની મજા જ પડી જાય. આને કહેવાય તમે ઠુમરી, તમે તો કોઈ દી જોઈ નહીં હોય. આ છે ગુંદાની બેન, નાની ગુંદી ભરેલી મીઠી મસ્તીની સરસ મજાને આવી જાવ નાની નાની ગુંદી ખાવા. આવી તો બધી વાડીઓમાં જ મોજ આવે ભાઈ. જો આ છે પાળ ઉપરથી સરસ તળાવનો નજારો. આટલું બધું બતાવ્યું તો જે તમે ફોલો નથી કરતા.